નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, તમારા ઘરની બહાર કેમેરો ફક્ત ફૂટેજ રોકેટ પર કરે છે, પરંતુ તમારા પડોશી તમારી નબળાઈઓ રેકોર્ડ કરે। આજે હું તમને 5 પ્રશ્નો આપીશ જે તમારા ઘરને એક અભેદ કિલ્લામાં પરિવર્તિત કરે। એક ચેતવણી છે, જો તમે યોગ્ય સમયે આ પ્રશ્નોનો ઉપયોગ નહીં કરો તો મિત્રો વિશ્વાસ કરો, તમારું અંગત જીવન, તમારી ગોપનીયતા અને મિત્રો તમારી માનસિક શાંતિ બધું જ બજારમાં હરાજીની જેમ જશે, જ્યાં બોલી પણ લગાવનારાઓ તમારા પોતાના જ પડોશનો હશે। એક ક્ષણ માટે તમારી આંખો બંધ કરી અને તે રવિવાર સવારની કલ્પના કરો, અને જ્યારે તમે ચાના કપ સાથે આરામ કરવામાં થોડી ક્ષણો વિતાવવા માંગતા હોય, અથવા તે સાંજે જ્યારે પણ તમે ઓફિસમાંથી આરામ કરવા અને તમારા પરિવાર સાથે તમે હસવા માંગતા હતા, અને પછી અચાનક જ ડોરબેલ વાગે છે અને તમે અનિચ્છાએ દરવાજો ખોલ્યો અને તે જ ચહેરો જુઓ જે પડોશી ફક્ત 2 મિનિટ માટે આવે અને તમારા 2 કલાક સમય બગાડે છે। તે તમારા સોફા પર એવી રીતે બેસે જાણે કે તે પોતાનું ઘર હોય અને પૂછે, ભાઈ, તમારા પ્રમોશનનું શું થયું? ભાભી, મેં ગઈકાલે રાત્રે તમને ફોન કરતા સાંભળ્યા હતા। બરાબર છે, તમે ગુસ્સે છો, ગભરાઈ રહ્યા છો, પણ તમે સ્મિત કરો છો, પરંતુ તમે ચા અને નાસ્તો આપો છો કેમ? કારણ કે તમને ડર લાગે, તમને બદનામીનો ડર છે, તમને સંબંધ બગાડવાનો ડર છે। પરંતુ ચાણક્યએ કહ્યું હતું કે ડર પર આધારિત સંબંધ એ સંબંધ નથી, ગુલામી છે। આજે આપણે આ ગુલામીની સાંકળો તોડીશું। આપણે સમજીશું કે તમારી શાલીનતાના ખરેખર તમારી સૌથી મોટી નબળાઈ કેવી છે, જેનું દરેક દ્વારા શોષણ કરવામાં આવે છે। પરંતુ પ્રશ્ન એ કે આપણે તેમને કેમ રોકતા નથી? કારણ કે આપણા મગજના કોડિંગમાં રહેલું છે। બાળપણથી જ આપણને શીખવવામાં આવ્યું છે કે પડોશી આપણો પહેલો સંબંધી છે, આપણે સાથે રહેવું જોઈએ। આ શબ્દ સારા લાગે છે, પરંતુ કળયુગના સંદર્ભમાં આચાર્ય ચાણક્યનું દ્રષ્ટિકોણ સંપૂર્ણ અલગ હતું, ક્રૂર રીતે વ્યવહાર હતો। ચાણક્ય કહેતા કે વધુ પડતી ઓળખાણ આજ્ઞા ભંગને જન્મ આપે છે। જ્યારે તમે કોઈને તમારા જીવન, તમારા ઘરનો વધુ પડતો ભાગ આપો, ત્યારે તે તમારો જ આદર કરવાનું બંધ કરી દે છે। તેઓ તમને હલવા લેવાનું શરૂ કરી દે। શું તમે ક્યારેય વિચાર્યું કે રાજા પોતાના મહેલની આસપાસ ઊંચી દિવાલો અને સુરક્ષા કેમ રાખે? શું તે ડરે છે? ના, તે પોતાની ગોપનીયતા મૂલ્ય સમજે, જાણે કે જે દિવસે તેની પ્રજા તેના મહેલના રહસ્ય શોધી રહેશે, તેનો પ્રભાવ અદૃશ્ય થઈ જશે, અને તમારું ઘર પણ તમારો મહેલ જ છે। જ્યારે કોઈ પણ પડોશી કોઈ સંયમ વિના તેમાં પ્રવેશે, ત્યારે તેઓ ફક્ત તમારા સોફા પર બેસતા નથી, તેઓ તમારા મનમાં ઘૂસી જાય। આ પડોશીઓ ખરેખર માહિતીના દલાલ છે। યાદ રાખો, જે પડોશી તમારી પાસે આવે અને તમારા ત્રીજા ઘર વિશે ખરાબ બોલે છે, તે ચોક્કસપણે તમારા ચોથા ઘરમાં તમારા વિશે ખરાબ બોલશે। આ તેમનું પાત્ર છે, અને તમે ચા અને બિસ્કિટ આપીને તેને તમે બદલી શકતા નથી, ફક્ત એક સીમા દોરીને રોકી શકો છો। સમસ્યા એ છે કે તમે શારીરિક અને માનસિક રીતે દરવાજો પહોળો ખોલો છો। આજે હું તમને મિત્રો જે 5 પ્રશ્નો આપવા જઈ રહી છું, તે સામાન્ય પ્રશ્ન નથી, તે માનસિક અવરોધો। આ પ્રશ્ન અપમાન કર્યા વિના અથવા તો ઝઘડાનું કારણ બન્યા વિના સામેની વ્યક્તિને અહેસાસ કરાવશે કે બધું બરાબર હતું, પરંતુ તે બિંદુથી આગળ કોઈ પ્રવેશતું નથી। પરંતુ આપણે પહેલા પ્રશ્ન પર પહોંચીએ તે પહેલાં તમારે એક કઠોર સત્ય સ્વીકારવું પડશે। તમારે દરેકના પ્રિય બનવાનું બંધ કરો। જો તમે ઈચ્છો કે દરેક પડોશી તમારી પ્રશંસા કરે, તો આ વિડીયો તમારા માટે નથી। પરંતુ જો તમે ઈચ્છો છો કે જ્યારે તમે ઘરે આવો ત્યારે તમારું ઘર એકલું રહે, તો આગામી થોડી મિનિટો તમારી આખી જીવનશૈલી બદલી નાખે છે। અને મિત્રો, સૌથી ખતરનાક પરિસ્થિતિ તો એ છે કે જ્યારે પણ તેઓ અચાનક દેખાય છે, આપણે તેને અજાણી છાપો કહીએ, અને તમે ટુવાલ પહેરીને બેઠા છો, રાત્રિ ભોજન કરી રહ્યા, અથવા તમારી પત્ની સાથે કોઈ ગંભીર બાબત વિશે વાત કરી રહ્યા હોય, અને ખૂબ જ ખરાબ તેઓ ફોન કર્યા વિના કે પૂછ્યા વિના આવી જાય, અને તેમના કારણો ખૂબ જ બાલિશ છે। હું હમણાં જ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, વિચાર્યું કે હું
મળવા જાઓ, થોડી ખાંડ લઈ આવું. આ તે જગ્યા છે જ્યાં 99% ભૂલ કરે. તેઓ દરવાજો ખોલીને કહે, આવો બેસો. બસ તેમને તમારે નિયંત્રણ આપ્યું. હવે તેઓ સંતુષ્ટ ન થાય ત્યાં સુધી તેઓ જશે જ નહીં. અહીં તમારે ચાણક્યનો પહેલો નિયમ લાગુ કરવાની જરૂર છે. દુર્ગરક્ષણ રૂમનો દરવાજો ક્યારેય અજાણ્યાઓ અથવા બિનજરૂરી આમંત્રિત મહેમાનો માટે સંપૂર્ણ રીતે ખુલ્લો ન રાખવો જોઈએ. જ્યારે ડોરબેલ વાગે અને તમે જુઓ કે પહેલો ચોંટી રહેલો પડોશી છે, ત્યારે દરવાજો ફક્ત અડધો જ ખોલો. તમારા શરીરને દરવાજાની મધ્યમાં મૂકો અને આ એક ખૂબ જ શક્તિશાળી બિનમૌખિક સંકેત છે કે જે અર્ધજાગૃતપણે બીજા વ્યક્તિને કહે કે તેમનું સ્વાગત નથી. પછી તેમની આંખોમાં જોઈને તમને તમારા ચહેરા પર નકલી સ્મિત વિના તમારો પહેલો પ્રશ્ન પૂછવાનો છે. આ પહેલો પ્રશ્ન છે, શું તમારે ઉતાવળ છે? કારણ કે હું હમણાં જ ખૂબ જરૂરી કામમાં છું. આ પ્રશ્નની શક્તિનો ઓછો ન આપશો. આ પ્રશ્ન એક ફિલ્ટર છે. સામાન્ય રીતે આપણે પૂછીએ કે તમે કેવી રીતે આવ્યા અથવા બધું બરાબર છે. આ ખુલ્લા પ્રશ્ન છે, તેમને વાર્તા કહેવાની તક આપે છે. તેઓ શરૂ કરશે, ઓહ કંઈ નહીં, હું ફક્ત કંટાળી ગઈ હતી. પણ જ્યારે તમે પૂછો કે શું કોઈ જરૂરી કામ છે, તો તમે તેમને ઘેરી લે. તેમની પાસે ફક્ત બે જ વિકલ્પ છે. કાં તો તેઓ જૂઠું બોલે, કહે કે હા જરૂરી છે, તેથી તેઓ કંઈ માંગી શકશે જ નહીં, અથવા તો તેમને સ્વીકારવું પડશે કે તેમની મુલાકાત અર્થહીન છે. તમે પૂછો તે ક્ષણે તેમનું મન બંધ થઈ જશે. તેઓ જે ગપશપનું પેકેટ લાવ્યા તે હવે કટોકટીની શ્રેણીમાં બંધ બેસશે નહીં. તેઓ અચકાશે અને કહેશે, ઓ ના, કોઈ ઉતાવળ નથી, હું ફક્ત સારી છું. આ તે ક્ષણ છે જ્યારે તમારે તમારું જીત સુનિશ્ચિત કરવાની જરૂર છે. તમારે તરત જ કહેવું પડે, ઓહ ભગવાનનો શુક્ર છે, બધું બરાબર, માફ કરો, હું ખૂબ જ મહત્વપૂર્ણ કામમાં વ્યસ્ત છું અને હમણાં વાત કરી શકતો નથી. જ્યારે હું ફ્રી થઈશ ત્યારે આપણે ફોન કરીશું. તેઓ કંઈ પણ બોલી શકે તે પહેલાં ધીમેથી દરવાજો બંધ કરો. જુઓ તમે શું કર્યું. તમે તેમને ના પાડી દી અને તમે અસંસ્કૃત લાગ્યા નથી. તમે કહ્યું નથી ભાગી જાઓ અને તમે કહ્યું કે મારું કામ મહત્વપૂર્ણ છે. તમે તમારી પ્રાથમિકતાઓ સ્થાપિત કરી છે. આ તેમના માટે આઘાતજનક હશે. જે પડોશી તમને પહેલાં નકામો માનતો, હવે તેઓ જોશે કે તમે વ્યસ્ત છો અને તેમની પાસે ખાલી સમય નથી. તેમની નજરમાં તમારું આખું મૂલ્ય વધશે. યાદ રાખો, લોકો ફક્ત તે જ લોકોને મહત્વ આપે જે પોતાના સમયને મહત્વ આપે. પણ રાહ જુઓ, આ તો પહેલું પગલું હતું. તે તેમના માટે હતું જેમને દરવાજા પર રોકી શકાય. પણ કેટલાક પડોશીઓ એટલા હઠીલા અને બેશરમ હોય કે તેઓ આ અવરોધ પણ તોડી નાખે અને તેઓ કહેશે કે હું ફક્ત 2 મિનિટ વાત કરવા માંગુ છું, મને અંદર આવવા દો. અને તેઓ બળજબરીથી તમારા સોફા પર ચડી જશે. હવે તમે શું કરો? તેઓ તમારા ઘરની અંદર છે. તેઓ તમારા કિલ્લામાં ઘૂસી ગયા, તમને બહાર કાઢી નથી શકતા. પરિસ્થિતિ નાજુક બની ગઈ. જો તમે અહીં ડગમગાશો તો આગામી 1 કલાક નિશ્ચિતરૂપે બગડશે. પણ ગભરાવ નહીં. ચાણક્ય પાસે આવા ઘૂસણખોર માટે વધુ ખતરનાક હથિયાર હતું. કલ્પાશ જ્યારે દુશ્મન કિલ્લામાં પ્રવેશે ત્યારે તેમને ડરાવવાનો સૌથી સારો રસ્તો એ છે કે તેમને એવું લાગે છે કે તેઓ પાવડરના ડબ્બા પર બેઠા છે અને સમય ઓછો થઈ રહ્યો છે. તમારે તેમને બીજો પ્રશ્ન પૂછવો. એક એવો પ્રશ્ન કે જે તેમને ત્યાં બેસવામાં કરવાવે, અવ્યસ્ત બદલાવે. અને આ પ્રશ્ન તેમના મનમાં ટીક ટીક ઘડિયાળને બૂમની જેમ તે ફૂટવા દેશે. એવો પ્રશ્ન જાણવા માટે જો કોઈ પણ સ્થિર મહેમાનને પણ સ્થિર કરી દે છે. અને આ પ્રશ્ન, મારી પાસે બરાબર 10 મિનિટ છે, મારે 15 મિનિટે તાત્કાલિક કોલ જોડાવવું પડશે, મારે જવું પડશે, તો મને કહો તમે ઝડપથી શું વાત કરવા માંગો છો. આ તકનીકને મનોવિજ્ઞાનમાં રિવર્સ ટાઈમ તરીકે પ્રેશર કહેવામાં આવે છે. અને સામાન્ય રીતે જ્યારે કોઈ પણ આવે ત્યારે સમય ખુલ્લો હોય. મહેમાન વિચારે કે તમારી પાસે આખી સાંજ છે, પરંતુ જે ક્ષણે તમે કહો છો મારી પાસે 10 મિનિટ છે, તમે રમતના નિયમો બદલી નાખો. હવે સમય તમારા હાથમાં છે. એક સમય મર્યાદા નક્કી કરો. ધ્યાન આપો, તમારે બેસતાની સાથે જ આ કહેવું કે એક અસીકરણ જેવું છે.
તેમને પાણી આપતા પહેલાં અથવા તેમની સુખાકારી વિશે પૂછતા પહેલાં હવે દરેક પસાર થતી મિનિટ તેમના પર ભારે પડશે અને તેઓ આરામ કરી શકશે જ નહીં અને તેમના શ્વાસ ભૂલી શકશે નહીં, કારણ કે ઘડિયાળ તેમના મનમાં ટીક ટીક કરી રહી છે. 9 મિનિટ, 8 મિનિટ. જો તેઓ ગપશપ પણ કરવા લાગે તો એ શર્માજીનું પુત્રવધુ, તમે તરત જ તમારી ઘડિયાળ તપાસો અને કહો કે માફ કરો, ફક્ત 5 મિનિટ બાકી છે. તો ચાલો મુખ્ય મુદ્દા પર આવીએ. આ વર્તન તેમને એક મજબૂત સંદેશ આપે. તમારું ઘર કોઈ ધર્મશાળા નથી જ્યાં તેઓ સમય બગાડવા આવી શકે. તમે એક મિશન પર, અને મજાની વાત એ છે કે જ્યારે 10 મિનિટ પૂરી થઈ જાય છે ત્યારે તમારે ખરેખર ઉઠવું પડે. ભલે તેઓ વાત પૂરી કરી હોય કે ન કરે, તમારે કહેવું પડે, માફ કરો, મારો સમય પૂરો થઈ ગયો છે, મારે હવે જવું છે, અથવા ફોન કરવાનો છે. આ શિસ્ત જોઈને તેઓ આગલી વખતે તમારા ઘરે આવતા પહેલાં 10 વાર વિચાર કરશે અને વિચારશે કે તેની પાસે જવાનો કોઈ પણ અર્થ નથી. ફક્ત ઘડિયાળ દ્વારા વાત કરે અને તે જ તમે ઈચ્છો તેમના માટે કંટાળાજનક બનો. અનુપલબ્ધ વ્યક્તિ કરતાં વધુ સુરક્ષિત કંઈ નથી. પરંતુ ભય હજુ ટળ્યો. કેટલાક પડોશીઓ ફક્ત તમારો સમય ખાવા માટે નથી આવતા, તેઓ કંઈક બીજું ચોરી કરવા આવે છે. અને તમારી માહિતી, આ એવા જાસૂસો કે જે સામાન્ય વાતચીત દ્વારા તમારી સ્થિતિનું મૂલ્યાંકન કરે. તમારો પગાર કેટલો મોટો છે? શું તમે કાર રોકડામાં ખરીદી? લોન પર ગઈકાલે રાત્રે તમે કોની સાથે વાત કરી રહ્યા હતા, દલીલ કરી રહ્યા હતા? આ પ્રશ્ન નથી, આ ડેટા પોઈન્ટ છે જેનો ઉપયોગ તેઓ તમારી વિરુદ્ધ કરે. અને જો તમે સાચું બોલો તો શું તમને સાબિત કરવામાં આવશે? ઈર્ષા. જો તમે જૂઠું બોલો અને તમે પકડાઈ જાઓ તો શું તમે બદનામ થશો? આ તે છે કે જ્યાં તમારે ચાણક્યની ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ યુક્તિ તમારે રમવી પડે. પ્રત્યાગમન. જ્યારે કોઈ પણ તમને અસ્વસ્થતાભર્યા અથવા ઊંડા વ્યક્તિગત પ્રશ્ન પૂછે ત્યારે ક્યારેય તેનો જવાબ ન આપો. યાદ રાખો, જવાબ આપવાની જવાબદારી તમારી નથી. જવાબ તમારે આપવાને બદલે તેમની જિજ્ઞાસાને તેમની સામે હથિયારમાં ફેરવો. તેમને સીધા આંખમાં જુઓ. તમારો ચહેરો પર એક નાનું રહસ્યમય સ્મિત રાખો, જાણે કે તમે કંઈ પણ જાણો તેઓ નથી જાણતા. અને ત્રીજો પ્રશ્ન છે કે તમે આ પ્રશ્ન કેમ પૂછી રહ્યા છો? શું કંઈ ચોક્કસ કારણ છે? આ તકનીકને મીનિંગ વિથ ઇન્ટરનેટ કહેવામાં આવે છે. આ અરીસો તમે પૂછતાની સાથે જ બોલ તેમના ગોઠમાં છો. હવે તેઓ સમજવું પડે. તેઓ કહેશે, ના, હું ફક્ત માહિતી માંગી રહી હતી. પછી એ જ સ્મિત સાથે તમે કહેશો, સારું, મને લાગ્યું કે કદાચ તમને પણ લોનની જરૂર છે અથવા કોઈ સમસ્યા છે, તેથી તમે પૂછી રહ્યા છો. ગમે તે હોય, હું મારા અંગત અને વ્યાવસાયિક જીવનને અલગ રાખું છું. હું તેમને મિશ્રિત નથી કરતી. જુઓ તમે શું કર્યું. તમે જવાબ પણ ન આપ્યો. તેમને જાસૂસ જેવું અનુભવ કરાવ્યું અને તમે નમ્રતાથી તેમને કહ્યું, આ વિસ્તાર મર્યાદાની બહાર છે. આ પ્રશ્ન તેમને શરમજનક બનાવ્યો. તેઓ સમજી જશે કે તમે તે ભોળા વ્યક્તિ નથી કે જે વાત ફેલાવે. તમે રાજદૂત છો. ચાણક્યે કહ્યું કે તમારા રહસ્ય જાહેર કરવા એ તમારા પોતાના વિનાશને આમંત્રણ આપવા જેવું છે. આ પ્રશ્ન તમારા રહસ્ય પર તાળું છે. હવે આપણે ચોથા સ્તર પર આગળ વધીએ. આ સ્તર એવા લોકો માટે છે કે જે ફક્ત વાત જ નથી કરતા, પરંતુ સંસાધનો પણ માંગે છે. ભાઈ, મને 2 કલાક માટે તમારા કારની જરૂર છે. ભાભી, કૃપા કરીને મને મિક્સર ગ્રાઇન્ડર ઉધાર આપો. હું લોન પર થોડા પૈસા મેળવી શકું છું. આ રાહત નાની શરૂ થાય છે. ખાંડ અને દૂધ, પછી કાર, પૈસા સુધી વધી જાય. જો તમે નાના પડોશી બનો તો તમે ખરાબ પડોશી બની જાઓ છો. જો તમે આપો છો તો વસ્તુ તૂટી જાય અથવા સંબંધ બગડે. અહીં તમારે અદૃશ્ય સત્તાની જરૂર છે. તમારે રણનીતિ અપનાવવી પડે. તમારે સીધા ના કહેવાની જરૂર નથી. તમારે કોઈને ના ન કહેવી. જવાબદારી બદલવી પડે. તમારે પોતાને લાચાર દેખાડવા પડે. ખલનાયક ન બનો. જ્યારે તેઓ કંઈક માંગે ત્યારે આ ચોથો પ્રશ્ન અથવા વિધાન વાપરો. હું તમને તે આપીશ, પરંતુ તમારા પતિ કે પત્નીએ ઘરમાં કડક નિયમ બનાવ્યા છે કે આપણે આપણી અંગત વસ્તુઓ, કાર કે ગેજેટ શેર ન કરીએ. છેલ્લી વાર જ્યારે મેં તે કોઈને આપ્યું હતું ત્યારે ઘરમાં અમારે ભારે ઝઘડો થયો. તમે ઈચ્છો નહીં કે હું ઘરમાં ફરી ઝઘડો કરું. આ એક માસ્ટર સ્ટ્રોક છે.
પ્રથમ, તમે તેમને એવું અનુભવ કરાવો કે તમે તેમને મદદ કરવા માંગો છો, તમે સારા છો. બીજું, તમે તમારા ઇનકારનું કારણ કરીને શાંતિનો ઉલ્લેખ કર્યો. હવે જો તેઓ આગ્રહ રાખે તો એનો અર્થ એ છે કે તેઓ તમારા ઘરમાં ઝઘડો કરાવવા માંગે છે. ઓછામાં ઓછો કોઈ પાડોશી નહીં કહેશે કે હા, તમે તમારી પત્ની સાથે ઝઘડો કરો પણ મને કાર આપો. તેઓ કહે કે ના ના, ઝઘડો નહીં, હું તેનું ધ્યાન રાખીશ. આ રીતે તમે એક અદૃશ્ય વ્યક્તિનો ઉપયોગ કરીને તમારી જાતને સુરક્ષિત કરી છે. જે સમયે ત્યાં નથી. આ ચાણક્યની સામદામ દંડભેદની નીતિનો એક પ્રકાર. પરિસ્થિતિનો ઉપયોગ કરી સાપને મારવો અને લાકડી બચાવી. તેમની નજરમાં તમે હજી પણ એ જ સારા પડોશી હશો, તેની પત્ની કે પિતાથી ડરે, પરંતુ વાસ્તવમાં તમે એક ચાલાક ખેલાડી છો જેણે પોતાની વસ્તુઓ અને પોતાના સંબંધો બંનેને બચાવ્યા. પરંતુ મિત્રો, જ્યારે મૌન શબ્દ કરતાં વધુ પણ તીક્ષ્ણ હોય, ત્યારે પાંચમો અને અંતિમ પ્રશ્ન નથી, પરંતુ વર્તન એવા લોકો માટે કે જેઓ પોતાના માર્ગ સુધારવાનો ઇનકાર કરે, જેઓ સંકેતે કે સમય બધાનો સમજતો નથી, તેઓ હઠીલો અને બેશરમ હોય. તેમના માટે ચાણક્યનું અંતિમ શસ્ત્ર ઉદાસીનતા છે. જ્યારે કોઈ પડોશી સતત તમારી સીમાઓ ઓળંગે, ગપસપ કરે અથવા નકારાત્મકતા ફેલાવે, ત્યારે તમારે તેમને પૂછવાની જરૂર નથી. તેના બદલે તમારી જાતને આ પાંચમો પ્રશ્ન પૂછો: શું આ વ્યક્તિના શબ્દોનો માર જીવન પર કોઈ પ્રભાવ પડે છે? જવાબ ન હશે, પછી તમારે ગ્રે પથ્થર બનવું અને ગ્રે પથ્થરની જેમ કંટાળાજનક, નિર્જીવ અને પ્રતિભાવહીન. જ્યારે તેઓ પૂછે, તમને ખબર છે તમે શું કર્યું, ત્યારે ફક્ત હું નથી કહો. તમારા ચહેરા પર કોઈ હાવભાવ વગર તેઓ કહે, તમારા વિશે આ વાત થઈ નથી. તમે કહો છો ઠીક છે અને તમારા કામમાં આગળ વધો અને તેમને કોઈ મસાલા ન આપો, પ્રતિક્રિયા ન આપો. ગપસપની આગને ધ્યાનના ઓક્સિજનની જરૂર છે. જ્યારે તમે તેમને ઓક્સિજન આપવાનું બંધ કરો, ત્યારે તે પોતે જ ઓગળાઈ જાય છે. તેઓ તમને કંટાળાજનક અને ઘમંડી કહેશે. યાદ રાખો, સિંહનું મૌન જંગલમાં કૂતરાના ભસવા કરતાં વધુ ભય પેદા કરે. તમારું રહસ્યમય મૌન તેમને ડરાવે, સમરી શકશે નહીં કે તમારા મનમાં શું ચાલી રહ્યું, અને આ અનિશ્ચિતતા તેમને દૂર રાખે. તો મિત્રો, ઘર ફક્ત ઈંટો અને પથ્થરોનું માળખું નથી, તે સ્થાન છે જ્યાં તમારો આત્મા આરામ કરે. જો કોઈ પડોશી સારો છે, તો તે ભગવાનનો આશીર્વાદ છે. તેનો આદર કરો, તેમનો મદદરૂપ બનો. પરંતુ જો કોઈ પડોશી તમારી શાંતિનો દુશ્મન બની જાય, તો ચાણક્યની કઠોરતાની તમારી સીમાઓનું રક્ષણ કરવાની જરૂર છે, ફરજ છે. આ પ્રશ્ન 5 કટોકટી છે. તમારી પાસે ફક્ત 10 મિનિટ. કેમ પૂછી રહ્યા છો કે ઘરના નિયમો અને મૌન છે? આ તમારા શસ્ત્રો છે કે જે રક્તપાત વિના આ યુદ્ધ જીતશે. યાદ રાખો, સીમાઓ નક્કી કરવી એ સ્વાર્થ નથી, તે આત્મસન્માન છે. અને દુનિયા ક્યારેય એવા વ્યક્તિનું સન્માન કરતી નથી કે જે પોતાનું સન્માન નથી કરતો. તો આજે જ એક સંકલ્પ કરો. હમણાં જ તમે નીચે કમેન્ટમાં લખો કે મારું ઘર, મારા નિયમો. આ કમેન્ટ ફક્ત એક કમેન્ટ નહીં રહે, એક ઘોષણા હશે કે જે આજથી જ તમારા ઘરનું રિમોટ કંટ્રોલ તમારા હાથમાં છે, પડોશીના હાથમાં નહીં. જો તમને લાગે કે આ વિડીયો તમારી આંખો ખોલી નાખી છે, તો કૃપા કરીને તેને કોઈ પણ મિત્ર અથવા સંબંધી સાથે શેર કરો જે તેમના પડોશીઓની પરેશાનીને કદાચ આ વિડીયો તેમનું જીવન બદલી નાખે. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. આજની માહિતી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.